ઈશ્વરની કાંઈક દ્રષ્ટિ જુદી હશે, કારણ કે સર્જન અને વિસર્જન એ જ આ ભગવાનની એક ક્રિયા છે. એટલે આ તો એક પ્રકૃતિનો ક્રમ છે, આપણે એને બદલી ન શકીએ. બીજું બધું આપણે કરી શકીએ, પણ કુદરતની સામે આપણે શું કરી શકીએ? લાચાર છે માનવ. એટલે પરમ કૃપાળુ પરમાત્માને આપણે એટલી પ્રાર્થના જરૂર કરીએ કે હે હરિ, એના હામું જોજે બાપ. એ ફરી વખત ઊભો થઈ અને પોતાનું જીવન રાબેતા મુજબ વ્યથિત કરે એવા એક આપણે વિચારી શકીએ. તો શ્રીમદ ભાગવત, જેની અનેક કથાઓ, અનેક પ્રસંગો આપણે જોયા, અને ભગવાનના વિવિધ અવતારોની પણ આપણે કથા કહી ગયા. સપ્તમ સ્કંધની અંદર વાસના લીલાની કથા કહી. 3 પ્રકારની વાસના, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. એની ચર્ચા આપણે કાલે કરી. દૈત્યરાજ હિરણ્યકશ્યપુ, એમને ત્યાં જે બાળક થયો ભક્તરાજ પ્રહલાદ, બાળક ઉંમર છે પણ નાનપણથી ભક્તિનો રંગ લાગ્યો, અને એને મિટાવવા માટે ઘણા બધા પ્રયત્ન થયા. પણ ભક્તિને કોણ મિટાવી શકે? સત્યને કોણ દાબી શકે? કોણ દબાવી શકે? સત્ય ઈ સત્ય છે, અને એ ભક્તિના પ્રભાવે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. પ્રહલાદજીની પુષ્ટિ ભક્તનું પ્રતીક છે. પુષ્ટિનો અર્થ થાય છે કૃપા દ્રષ્ટિ. ભગવાન સ્તંભમાંથી જ પ્રગટ શું કામે થયા? ભગવાનને પ્રગટ થવું હોય તો ગમે ત્યાંથી થઈ શકે ને. એ તો કરતું અકર્તું અન્યથા કરતું, એ તો ગમે ત્યાંથી પ્રગટ થઈ શકે, પણ સ્તંભમાંથી પ્રગટ થઈ અને ભગવાને જગતને બતાવ્યું કે જળ હોય કે ચેતન હોય, કણે કણની અંદર મારો અંશ છે. ઈશ્વર ક્યાં નથી? ઈશ્વરનું સર્વ વ્યાપકપણું અહીંયા સિદ્ધ થયું છે. જો આ કથામાં, આ પ્રસંગમાં ઈશ્વર કોઈ એક જ વસ્તુની અંદર છે, કોઈ એક જ સ્થાન ઉપર છે, એવું માની લેવું, ત્યાં સુધી ભક્તિ અધૂરી છે, પરિપક્વ નથી. પણ ઈશ્વર સર્વવ્યાપક છે. ઈશ્વરનો બધે વાસ છે. જ્યાં જુઓ ત્યાં, જળમાં જુઓ, ચેતનમાં જુઓ, કણે કણમાં જુઓ, એમ દરેક વસ્તુમાં જ્યારે ઈશ્વરની અનુભૂતિ થાય ત્યારે સમજી લેવાનું કે આપણી ભક્તિ પરિપક્વ, પૂરેપૂરી પાકી ગઈ છે. આપણે માત્ર મંદિરમાં રહેલી મૂર્તિમાં ઈશ્વરના દર્શન કરીએ છીએ કે બસ અહીંયા પરમાત્મા છે, એના દર્શન કરીએ છીએ. બરાબર છે, એમાં છે, આપણી શ્રદ્ધા છે, આપણો વિશ્વાસ છે, એમાં તો છે જ. પણ એનો અર્થ એવો નથી કે ઈશ્વર બીજે નથી. જ્યાં આપણે બેઠા છીએ ત્યાં પણ ઈશ્વરનો અનુભવ કરવો ને, આ ભક્તિની પરિપક્વતા છે. દરેક જગ્યાએ, દરેક વસ્તુની અંદર, સજીવ હોય, નિર્જીવ હોય, પણ ત્યાં પરમાત્મા છે. એક દિવસ મહાન સંત એકનાથજી મહારાજ એ જ્યારે વિચરણ કરતા 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 એક ગામની અંદર પધાર્યા. વિચાર કરે રાતવાસો ક્યાં કરવું. પછી ગામની બહાર એક શિવાલય જોયું. જૂનું, બહુ પુરાણું શિવાલય હતું, નાનું એવું હતું. ભગવાનના દર્શન કર્યા અને પછી એને થયું કે હવે અહીંયા જ રાતવાસો કરું, મંદિરમાં જ. એટલે એ રાતવાસો કરવા માટે મંદિરમાં લાંબા થયા, પણ મંદિર બહુ ટૂંકું હતું, જગ્યા બહુ થોડી હતી, એટલે પગ આમ લાંબા રહી ન શકે. પછી એને વિચાર કર્યો, મંદિરના આ ખૂણે માથું રાખ્યું
અને મંદિરના ઓલા ખૂણે પગ રાખ્યા, એટલે પગ બધાય આખે આખા પગ એના શિવલિંગ ઉપર આવે. વચ્ચે શિવલિંગ હતું, એટલે શિવલિંગ માથે પગ ચડાવી અને એકનાથજી મહારાજ આરામ કરે છે. સવારના સમયે જ્યારે મંદિરમાં પૂજારી પૂજા કરવા આવે છે ત્યારે આને જોયું કે ઓહો, આ તો કોઈક ગાંડો આવી ગયો લાગે છે. અહીંયા ભગવાનના એ શિવલિંગ ઉપર પગ ચડાવીને સૂતો છે. એકનાથજી મહારાજ તો ભર નિંદ્રામાં સૂતા હતા, એટલે આ પૂજારી ક્રોધમાં ને ક્રોધમાં એના પગ આમ લઈ શિવલિંગ ઉપરથી લઈ અને આમ નીચે મૂક્યા. ત્યાં જ્યાં પગ નીચે મૂક્યા ત્યાં એક શિવલિંગ ત્યાં પ્રગટ થઈ. વરી પગ ઉપાડીને ઓલી બાજુ મૂક્યા તો ત્યાં શિવલિંગ પ્રગટ થયું. જ્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં શિવલિંગ પ્રગટ થાય છે. અને પછી એકનાથજી મહારાજ જાગે છે. પૂજારીને કહે છે કે ભાઈ, ક્યાંય ભગવાન ન હોય એવી જગ્યાએ મારા પગ મૂક. ત્યારે પૂજારીએ કીધું, બાપજી આપ કોણ છો? કોઈ સંત હોય એવું એને લાગ્યું. પછી એને ભૂલ કબૂલ કરી અને એકનાથજી મહારાજે એને કીધું કે ભાઈ, પેલા તો મને એ બતાવ કે ભગવાન ક્યાં નથી. દરેક જગ્યાએ ઈશ્વર છે, એ તો કદાચ આપણને દેખાતો ન હોય. એનો અર્થ એવો નથી કે ત્યાં નથી, પણ જ્યાં જ્યાં આપણે દ્રષ્ટિ કરીએ ને ત્યાં આપણે ઈશ્વરની અનુભૂતિ થવી જોઈએ. એ પુષ્ટિ ભક્તિ છે. એક પુષ્ટિ ભક્તિનો એક બીજો પણ ગુણ છે કે એના સંપર્કમાં આવતા હોય એ તમામને ભક્તિનો રંગ લાગે. એની પાસે આપણે 5-10 મિનિટ બેસીએ ને તો આપણને પણ એમ થાય કે ના, આપણે પણ ભક્તિ કરવી છે. ત્યારે સમજી લેવાનું કે આપણી ભક્તિની પરિપક્વતા થઈ ગઈ છે. આખું દૈત્ય કુળ, આખો પરિવાર રાક્ષસોનો હતો, એમાં એક જ ભક્ત હતો, પ્રહલાદ. છતાંય એના સંપર્કમાં જે જે આવતા હતા દૈત્ય બાળકો, એ બધાય પ્રહલાદની સાથે સંકીર્તન કરવા લાગતા હતા. શું કામે? કારણ કે પુષ્ટિ ભક્તિ છે. પોતે પણ બીજાને પણ ભક્તિ કરાવે, ભક્તિના પંથ ઉપર લઈ જાય, એ પુષ્ટિ ભક્તિ. એટલા માટે પ્રહલાદજીએ તો પછી નૃસિંહ ભગવાનની સ્તુતિ કરી. નૃસિંહ ભગવાન પ્રગટ થયા, હિરણ્યકશ્યપુનો વધ થયો. એ બધું આપણે કાલે અહીંયા બધું નજરો નજર આમ નિહાળ્યું. પછી પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. છેલ્લે બ્રહ્માદયા સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈતાન મન્યો વસતામ પ્રવાહે નારાધિતુ પુરગુણે રઘુના વિપ્રો કિમ તોટુમર્હતિ ચમે હરિરુગ્ર જાતે મતો ધનાભિજન રૂપ તપશ્રુતો સ્તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવન્તિ પરમ સય પુંસો ભક્ત્યાદુતોષ ભગવાન ગજયો અલૌકિક સ્તુતિ કરી છે પ્રહલાદે. અને પછી ભગવાન અંતર ધ્યાન થયા છે. આ નૃસિંહ અવતાર, નૃસિંહ અવતાર સ્તંભમાંથી એટલા માટે થયો કે જગતને બતાવ્યું કે જડ ચેતન સર્વમાં મારો વાસ છે. આપણી શ્રદ્ધા હોવી જોઈએ, આપણી ભક્તિમાં વિશ્વાસ હોવો જોઈએ, તો થાંભલા ફાટી જાય. સાહેબ, ભક્તિમાં આ તાકાત છે. કેમ નો આવે વિશ્વાસ? થાંભલા ફાટે ને એમાંથી પરમાત્માને પ્રગટ થવું પડે. આનું નામ ભક્તિ કહેવાય.
એટલે એ નૃસિંહાવતારની કથા કરી. કાલે આપણે સપ્તમ સ્કંદને પૂર્ણ કર્યો. આજે શ્રીમદ ભાગવતનો અષ્ટમ સ્કંદ જેનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ભક્તિ માર્ગનો 8મું પગથિયું, 8મું સોપાન એટલે અષ્ટમ સ્કંદ. અને અષ્ટમ સ્કંદની અંદર મન્વંતર લીલાની કથા છે. જો અનેક મન્વંતર થયા, જુદા જુદા મન્વંતરની અંદર ભગવાનના વિશિષ્ટ અવતારો થયા છે. કયા કયા મન્વંતરની અંદર ભગવાનનો કેવો કેવો વિશિષ્ટ અવતાર થયો એ બતાવે છે. હવે મન્વંતર એટલે એક સમયની ગણના, કાળની ગણના જેને કહેવાય. આપણું આયુષ્ય, બ્રહ્માજીનું આયુષ્ય, એના વચ્ચે કેટલો તફાવત છે. આપણું 100 વર્ષનું આયુષ્ય, બ્રહ્માજીનું પણ 100 વર્ષનું આયુષ્ય, પણ બંનેની વચ્ચે આમ કાળની ગણના તરીકે બહુ જાજુ અંતર છે. આપણા દિવસ ને રાત એક સરખા નથી હોતા, ત્યારે બ્રહ્માજીના રાત્રિ દિવસ એક સમાન હોય છે. હવે એ જ્યારે મન્વંતરની અંદર, કયા કયા મન્વંતરની અંદર ભગવાનનો કયો કયો અવતાર થયો એની કથા છે. સ્વયંભુવસ્ય ગુરો વંશોયમ વેસ્તરાચ્યુતા યત્ર વિશ્વસૃજામ સર્ગો મનુનન્યાન્વદસ્વના. અષ્ટમ મન્વંતરની અંદર બ્રહ્માજીના એક દિવસની અંદર 14 મનુઓ રાજ્ય કરે છે. વિચાર કરો, બ્રહ્માજીનો એક દિવસ, અને એ એક દિવસની અંદર 14 મનુ એટલે 14 ઇન્દ્રો રાજ કરે. 14 ઇન્દ્રો રાજ કરીને ઊભા થઈ જાય, બદલાઈ જાય, ત્યારે બ્રહ્માજીનો માત્ર એક દિવસ થાય. આવી બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્યની ગણના કરી તો સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ 4 યુગ, આ 4 યુગના વર્ષોનું પ્રમાણ બતાવ્યું છે. કલિયુગના વર્ષો બતાવ્યા 4,32,000 વર્ષ કળિયુગના, પછી 8,64,000 વર્ષ દ્વાપર યુગના, પછી 12,96,000 વર્ષ ત્રેતા યુગના, અને 17,28,000 વર્ષ સતયુગના. આ 4 યુગના વર્ષોનું પ્રમાણ. અને આ 4 યુગ એક વખત પસાર થઈ જાય ત્યારે એક ચોકડી પૂરી થાય. આવી 1000 ચોકડી જ્યારે પૂરી થાય ત્યારે એક કલ્પ થાય, અને એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય. આવી એક ગણના કરી છે. તો મન્વંતર બધા અલગ અલગ હોય છે. દરેક મન્વંતરની અંદર ભગવાનનો વિશિષ્ટ અવતાર થયો છે. તો કયા મન્વંતરની અંદર ભગવાનનો કયો અવતાર થયો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે સ્વયંભૂ મન્વંતરમાં ભગવાનનો કપિલા અવતાર થયો. સ્વયંભૂ મન્વંતર, ભગવાન કપિલા અવતાર, માતા દેવહૂતિને નિમિત્ત બનાવી સાંખ્ય અને યોગનો ઉપદેશ કર્યો. આપણે કપિલ ગીતાની કથા કરી ગયા તૃતીય સ્કંદમાં. આ જ્ઞાનાવતાર છે. માને નિમિત્ત બનાવી અને જગતને એક જ્ઞાનનો આદર્શ બતાવ્યો. જ્ઞાનાવતાર, કપિલા અવતાર. દ્વિતીય મન્વંતરની અંદર ભગવાનનો વિભુ નામનો અવતાર થયો. તૃતીય તામસ મન્વંતરની અંદર ભગવાનનો હરિ નામનો અવતાર થયો. અને એ હરિ અવતાર દ્વારા ગજરાજ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. ગજેન્દ્ર મોક્ષની કથા છે અષ્ટમ સ્કંદમાં. ગજેન્દ્ર એટલે કોણ? એક હાથીનું રૂપક લીધું છે વ્યાસે. કથા બહુ સામાન્ય છે કે એક હાથી હતો ને સરોવરમાં સ્નાન કરવા ગયો ને એને પછી મગરે પકડ્યો, છૂટવાનો પ્રયત્ન કરે છે, છૂટી નથી શકતો. આવું એક રૂપક બતાવ્યું છે, હાથી અને મગર. પણ આ કથા માત્ર હાથીની નથી.
કથા સાંભળ્યા પછી ચિંતન ઈ કરવાનું છે કે ગજેન્દ્ર એટલે કોણ, ગજરાજ એટલે કોણ. ગજરાજ એટલે બીજો કોઈ નહીં પણ આ જીવાત્માની કથા છે. જો જગતનો પ્રત્યેક જીવાત્મા ગજેન્દ્ર છે અને અંત સમયે દરેકની આ પરિસ્થિતિ, દરેક જીવની આ પરિસ્થિતિ છે. દરેક ઘરની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા થતી હશે. જીવનની છેલ્લી ઘડી કઈ રીતે પસાર થાય એ આ ગજેન્દ્ર મોક્ષની કથામાં છે. ભાગવતકાર લખે છે, નમામિ મેઘ્નાતયા દુર્ગજા કૃતહિ કરિત પ્રવવંતિ કૌતુકમ ગ્રાહેણ પાશન વિધાતુ નાવૃતો પ્યહમ ચ તમ યામિ પરાયણમ ગ્રાહેણ પાશન વિધાતુ નાવૃતો. આતુર ગજા, આતુર, આતુર શબ્દ છે અંત સમયનો. જીવનનો અંતકાળ એટલે આતુર. આતુર કાળ જેને કહેવાય. માણસનું મૃત્યુ આમ સામે આવી ગયું હોય, નજીક દેખાતું હોય ને, ત્યારે આતુર કાળ છે. ત્યારે જે કાંઈ કરવું હોય ને એ કરી લેવું. ભગવાનની ભક્તિ, દાન, પુણ્ય, હરિનામ સ્મરણ એ બધું ત્યારે કરી લેવું આ આતુર કાળમાં. અને આતુરતા વગર અવતરણ નથી. આતુરતા વગર ભગવાનનો અવતાર ન થાય. જીવની આતુરતા વધે ત્યારે જ ઈશ્વરને આવવું પડે. એટલે અંત ઘડીએ બધાને દિવ્ય જ્ઞાનની દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે. એવા સમયે હરિનામ સ્મરણ કરી લેવું બસ. એટલે આતુર ગજા. ગજા એટલે હાથી. રૂપક હાથીનું લીધું છે વ્યાસે. જો હાથી છે ને બહુ બળવાન છે. હાથી આમ હાયલો જાતો હોય તો આમ મદોન્મત રીતે હાયલો જાતો હોય, કોઈની પરવા ન હોય ને કૂતરા ભલે ને ભોંકતા હોય એની વાહે, પણ એ એની મોજમાં હાયલો જાતો હોય હાથી. વિશાળકાય એ પ્રાણી છે. એટલે વ્યાસ એના દ્વારા જગતને બતાવે છે કે હે જીવ, તું ગમે એટલો બળવાન હો, ગમે એટલો બુદ્ધિશાળી હો, ગમે એટલો જ્ઞાની હો, પણ અંત સમયે તારે કાળને આધીન થવું પડશે. એમાં જરાય નહીં ચાલે, કાંઈ નહીં ચાલે. તારું બળ, પરાક્રમ બધું છોડીને તારે કાળના પાસમાં બંધાવવું પડશે. એટલા માટે હાથીનો રૂપક લીધું છે. મીરાબાઈએ પણ પોતાની વાણીમાં એક હાથીનું રૂપક લીધું છે. આપણા સંતો મહાપુરુષો આવા રૂપકો દ્વારા આપણને એ સમજાવવા માંગે છે. હેજી સુરે રે કરું રે વિષ. રાણાજી જ્યારે વિષના કટોરા મીરાબાઈને જ્યારે મોકલે છે મારવા માટે, પીવડાવવા માટે, અને વિષમાંથી અમૃત બની જાય છે. ઘટના કોઈ પણ ઘટી હોય, આ કોઈ ચમત્કાર નથી કે ઝેરમાંથી અમૃત બની જાય. આ કોઈ ચમત્કાર, ભક્તિ માર્ગમાં ચમત્કારને કોઈ સ્થાન છે જ નહીં. જો ચમત્કારો તો જાદુગરો કરે, ભક્ત ન કરે. જાદુગર આપણી સામે જ્યારે પોતાના આમ ખેલ બતાવતા હોય, હાથ ચાલાકીના ખેલ, કાંઈનું કાંઈ કરી નાખે ઘડીક વારમાં, એને ચમત્કાર કહેવાય. બાકી ભક્તિમાં ચમત્કાર નથી. ભક્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે. ભક્તિ માર્ગની અંદર તમે પરમાત્મા પ્રત્યે તમારો ભરોસો અને વિશ્વાસ હોય ને, તો એ ભક્તિ તમે ગમે એ રીતે ઉગારી લે. હવે રાણાજીએ ઝેર મોકલું હતું અને મીરાને માટે અમૃત થઈ ગયું. એ જે થયું હોય મારો રામ જાણે. પણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભરોસો છે.
કદાચ એવું પણ બન્યું હોય કે રાણાએ પોતાના માણસોને કીધું હોય કે જાઓ આ મીરાબાઈને આ કટોરા પાઈ દેજો. હવે એ માણસ એ કટોરો લઈને મીરાની પાસે જાય એના પહેલા રસ્તામાં, કારણ કે ગમે એમ તો એ માણસ છે, જીવ છે, દયા સહાનુભૂતિ એ તો એમાંય હોય, પણ હવે આ તો નોકરી કરવી પડતી હોય એટલે એને આધીન રહેવું પડે. પણ એ માણસ કદાચ દયાળુ હોય અને એને એમ થયું હોય કે મારે શું આ પાપ માથે લેવું, હું આ કટોરો મીરાને આપીશ નહીં, પી જશે, મરી જશે, પાપ મને લાગશે. એટલે દયા આવી ગઈ હોય અને રસ્તામાં કટોરો બદલાવી લીધો હોય, જે વિષનો કટોરો હોય મૂકી દીધો હોય અને અમૃતનો કટોરો લઈને મીરાની પાસે ગયો હોય. પછી મીરાબાઈ પીધું હોય, વિષમાંથી અમૃત આ રીતે પણ થયું હોય. કોણ જાણે, એ તો ભગવાનને ખબર. પણ શ્રદ્ધા અને વિશ્વાસનો આ વિષય છે. ભક્તિ માર્ગની અંદર તમારી શ્રદ્ધા હશે તો ઈશ્વર તમને કોઈને કોઈ રીતે મદદરૂપ જરૂર થશે. આ ભક્તિની તાકાત. એટલા માટે મીરાબાઈ કહે છે કે શું રે કરું રે વિષ પીધે નામ રૂ રે રાણા. એમ કહે છે કે હે રાણા, હું શું કરું, આમાં મારો શું અપરાધ? તમે તો મને મારવા માટે વિષના ઝેરના કટોરા મોકલા, પણ એ મારા માટે ઝેરમાંથી અમૃત બની જતું હોય તો એમાં મારો કાંઈ દોષ નથી. શું રે કરું રે વિષ પીધેના એ મરું રે રાણા. હાથી હાલો જાય રાણા, ભરી રે બજારમાંથી. હાથી હાલો જાય રાણા, સ્વાન રે વસે છે તેમાં, હાથીને સુધાય રાણા. ભક્તિની પરાકાષ્ઠા બતાવવા માટે મીરા કહે કે ભરી બજારમાંથી હાથી જાતો હોય, એમાં શ્વાન એટલે કે કૂતરા ભસતા હોય તો હાથીને કોઈ ફરક ન પડે. એમ ભક્તને મારવા માટે કદાચ ગમે એટલા ધમ પછાડા થાય ને, ભક્તને કાંઈ ફરક ન પડે, કારણ કે એને બચાવવા વાળો તો હરી બેઠો. દ્વારા આપણા મહાપુરુષો આપણને અનેક તત્વ દર્શન કરાવી રહ્યા છે. અહીંયા વ્યાસે પણ હાથીનું રૂપક લીધું છે. બળવાન છે હાથી, કાળની પાસે તો બળ, પ્રતિભા, પરાક્રમ કાંઈ ન ચાલે, એટલે આ હાથીનું રૂપક લીધું કે હે રાજા, ઉનાળાનો સમય હતો. ત્રિકુટાચલ પર્વત ઉપર એક બળવાન ગજરાજ
એટલે હાથી રહેતો હતો. બહુ તડકો લાગ્યો, તપ પડ્યો, એટલે એને નીચે જોયું તો એક નિર્મળ નીરનું સરોવર દેખાયું. હાથીને થયું કે ચાલો એમાં સ્નાન કરી અને મારા શરીરને હું ટાઢક પ્રાપ્ત કરીશ. એટલે એ પોતાના પરિવારોની સાથે, હાથણીઓ, બાળ બચ્ચા જે હતા એ બધાની સાથે એને લઈ અને આવે છે નીચે સરોવરમાં સ્નાન કરવા માટે પડે છે. પણ એને ખબર નથી કે જે સરોવરમાં એ સ્નાન કરવા પડે છે એ જ સરોવરમાં એનો કાળ છે. કારણ કે સરોવરમાં એક ભયંકર મોટો મગર રહેતો હતો, મગરમચ્છ. એ હાથીને ખબર નથી. અને મગર છે ને એ કાળનું રૂપ છે. આપણે ત્યાં મગર અને સર્પ આ બેને કાળ માનવામાં આવે છે, કાળ ગણવામાં આવે છે. કાળ તો અહીંયા પણ મગર છે એ કાળનું પ્રતીક છે. હવે હાથીને ખબર નહીં, એ તો પાણીમાં મશગુલ બની ગયો, સૂંઢમાં પાણી ભરી ભરી અને પોતાના શરીર ઉપર છાંટતો જાય. ઉનાળાનો સમય, બહુ મજા આવે. તલીન થઈ ગયો. મગરને ખબર પડી અને મગર આવી અને હાથીનો પાછળનો પગ પકડી લીધો મોઢામાં. હવે મગરની તો પકડ કેટલી જોરદાર હોય, અને એમાંય હાથી તો સ્થળચર પ્રાણી છે, જળચર પ્રાણી નથી. એટલે ગમે એટલું બળ હોય તો એ પાણીમાં એ બળ કાંઈ કામ ન આવે. પગ પકડાઈ ગયો પછી તો મગર એને અંદર ને અંદર, અંદર ને અંદર ખેંચતો જાય છે. એના જે પરિવારજનો આવ્યા હતા, બાળ બચ્ચા હતા, એ બધા એને છોડાવવાનો પ્રયત્ન કરે છે હાથીને, પણ છૂટી શકતો નથી. બધા હારી ગયા. ઓહો, હવે શું થશે? જે થવું હોય થાય, હવે આપણે આપણા જીવને બચાવો, બસ. બધાએ નિર્ણય કરી લીધો કે હવે આને તો કોઈ બચાવી શકે એમ છે નહીં. જો અહીંયા વધારે આપણે રોકાશું તો આપણે પણ મરી જઈશું. એટલે હવે આપણે આપણા જીવને બચાવવું, આનું જે થવાનું હોય તે થાય એવું વિચારી અને એને એકલો ને અટુલો મૂકી અને બધા પરિવાર, બચ્ચા ને બધા ત્યાંથી થયા હાલતા. અને ત્યારે આ હાથીને સત્ય જ્ઞાન સમજાયું. જો હવે તો કાળની પકડ છે, જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાય છે. ત્યારે આ જીવાત્માને સત્ય જ્ઞાન સમજાયું. તો હો, જેના ઉપર મેં ભરોસો રાખ્યો તો, હું આજ દિવસ સુધી એમ ગણતો હતો કે આ મારો પરિવાર છે, આ મારા બાળકો છે, પણ આજે એ બધી મારી ધારણા ધૂળમાં પડી. અત્યારે મને કોઈ ન બચાવી શક્યું. અરે બચાવી તો ન શક્યું, પણ મને એકલો મૂકી મૂકીને બધા હાલતા થઈ ગયા. જરાય મારી પરવા નહીં. આ જીવાત્માની અંત ઘડી. ગજેન્દ્ર એટલે કોણ? જીવાત્મા. હાથી એટલે જીવાત્માનું પ્રતીક છે. આમાં ત્રિકુટાચલ પર્વત એટલે આ શરીર. આ શરીરની અંદર 3 ગુણ રહેલા છે: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ 3 ગુણથી વ્યાપ્ત શરીર છે, એટલે ત્રિકુટાચલ. અને એ જ્યારે સરોવરમાં સ્નાન કરે છે, એ સરોવર બીજું કોઈ નહીં પણ આ સંસાર રૂપી સરોવર છે. આ સંસાર છે ને એ સરોવર છે. એમાં આપણને પોતાને પણ ખબર નથી કે આપણો કાળ ક્યારે આવી જશે. એટલા બધા આ ભૌતિક સુખની અંદર આપણે લીન થઈ ગયા છીએ, સુખ સગવડોમાં, કે આપણે કોઈ દિવસ આપણા મૃત્યુનો આપણે વિચાર પણ નથી કરતા કે એક દિવસ જવાનું છે. એના માટે કોઈ તૈયારી નહીં, કોઈ તૈયારી નહીં. એ તો ઓચિંતાનો જ્યારે કાળ આવે ને પકડે ને ત્યારે ખબર પડે કે હો, મારો સમય આવી ગયો. પણ ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય ને. એટલે સંસાર રૂપી આ સરોવર અને એને પકડનાર, એ જીવાત્માને પકડનાર કાળ એટલે મગર. અને કાળ પકડશે ને પેલા પગને પકડશે. પગની શક્તિ ક્ષીણ થઈ જાય, હાલવું ચાલવું બહુ અઘરું થઈ પડે. પછી સમજી જવાનું, સાવધાન થઈ જવાનું કે આ કાળની પકડ છે, હવે આમાં કોઈ બચાવી ન શકે. ગમે એટલા ઉપાય કરો
તો એમાં કાંઈ ફેર ન પડે. કારણ કે કાળ સમજે છે કે હવે આનો પગ નહીં પકડું ને ત્યાં સુધી આ પગ વારીને બેસશે નહીં. હળિયા પટી પણ આનો પગ જ પકડવા દે એટલે એક ઠેકાણે બેઠો તો રીએ. એટલે આ કાળની પકડ છે. પછી સમજી જવાય, પછી હરિભક્તિ, પ્રભુના નામનું સ્મરણ ભજન કરાય, બસ બીજું કાંઈ ન કરાય. એ એક ઉપાયો એમાં કારગત નીવડતા નથી. એક બેન હતા ને, એના પતિને વારંવાર ફરિયાદ કરે કે મારા પગ બહુ દુખે, મારા પગ બહુ દુખે, કાંઈક દવા કરાવો ને. સારા ડોક્ટરોને બતાવ્યું, સારા ડોક્ટરોને દવા આપે ને થોડાક આરામ રીએ, વળી પાછું મંડે દુખાવો ચાલુ, ગોઠણ દુખે છે, એની એ જ ફરિયાદ. પગ દુખે છે, ગોઠણ દુખે છે, ઘૂંટણ દુખે છે, આ ફરિયાદ. પછી એક દિવસ છે ને એ ભાઈ કંટાળી ગયો, એને એમ કીધું કે હવે તું છે ને તારા પગમાં તું કેરોસીન ચોપડ. બોલી કે કેરોસીન ચોપડું પણ એનાથી કઈ ફેર નથી પડતો. તો કે હવે કેરોસીન ચોપડીને એમાં દીવાહરી અડાય તો ફેર પડશે, બાકી આમાં કાંઈ ફેર પડવા જેવું છે નહીં. આ બધા કાળના સંકેત છે, આપણે સમજી જવું જોઈએ. એટલે કાળની પકડ બહુ મજબૂત હોય છે, અને ઈ મગરે એટલી પકડ મજબૂત કરી હાથી છૂટી શકતો નથી. ત્યારે ગજરાજને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે ઓહો હે હરી, મેં બધા ઉપર ભરોસો રાખ્યો પણ આજે મારો ભરોસો ભોઠો પડ્યો. આજે મને કોઈ સહાય ન કરી, મારા હતા ઈ મને મૂકીને વયા ગયા. જો જીવાત્માની અંત સમયની ગતિ, ચાર દિવાલોમાં વચ્ચે પથારી ઉપર જીવાત્મા પડ્યો હોય, છેલ્લી ઘડીએ સગા સંબંધીઓ આવે, બધા દિલાસા આપી જાય, સારી વાતો કરી જાય અને પછી વયા જાય. ક્યાં સુધી કોણ બેહે કાયમ? દીકરાઓ પણ નોકરીઓ કરતા હોય, ધંધા કરતા હોય બાર ગામ, એ થોડાક દી આવે, આટો મારી જાય, રોકાય, પછી ક્યાં સુધી એ ધંધા રોજગાર ખોટા કરીને રોકાય, પછી જાય, જાતા કહેતા જાય કે હવે અમે તો જાય છીએ, કાંઈક એવું તેવું થાય તો કેજો. એવું તેવું તો આપણે સમજી જવાનું, પછી એમાં એવું તેવું શું બીજું તો હોય બાકી. આ ગતિ છે જીવાત્મા. દરેક જીવાત્માની આ છેલ્લી સ્થિતિ બહુ ભયંકર હોય છે. અને ત્યારે ગજરાજ ભગવાનને આર્તનાદ કરે છે. જો હરિને યાદ કર, ત્યારે એને હરિ યાદ આવ્યો. અંત સમયે પણ ભગવાન જો યાદ આવી જાય ને તોય બેડો પાર થઈ જાય, પણ આપણને અંત સમયે નથી આવતું કાંઈ યાદ. અંત સમયે આપણે બધી ભલામણ કરવામાં રોકાઈ જાય છે. ઓલું આમ કરી નાખજો, ઓલું આમ કરી નાખજો, ઓલું આમ કરી, એમાં તો હરિસ્મરણ તો થતું જ નથી. પણ આ તો ગજરાજ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને ત્યારે એ છેલ્લે આર્તનાદ કરે છે હરિને કે હે હરિ, હવે તો એક તારો ભરોસો છે, બસ આ જગતમાં બીજો કોઈ ભરોસો નથી. સુતો હતો હું નિંદ્રમાં અને જાગી જોયું મેં ધ્યાનથી, મેં જાણ્યું આ જગતમાં સગું કોઈનું નથી, આ દુનિયા બધી છે નિંદ્રા એટલે અજ્ઞાન અવસ્થા આપણી. એમાંથી જ્યારે જાગીને જોઈને ત્યારે ખબર પડે કે આમાં કોઈનું નથી. આપણું કલ્યાણ આપણે જાતે કરી લેવાય, બસ કોઈના ભરોસે ન રહે. ગજેન્દ્ર મોક્ષની આ કથા અને રાગ માલકોસ, અમુક રાગ છે ને એની વિશિષ્ટતા હોય છે. જ્યાં ભગવાનને યાદ કર્યા છે ભક્તોએ, ત્યાં વધારે પડતો માલકોસ ગવાયો. માલકોસમાં એ તાકાત છે.
આ રાગોનું આખું વિજ્ઞાન છે, રિસર્ચ કરેલું છે આના ઉપર વૈજ્ઞાનિકોએ. રાશિ અનુસાર રાગ ગાવાના હોય છે. કઈ રાશિ કયો રાગ ગાય તો એના માટે લાભદાયી બને, એવું આખું રિસર્ચ કરેલું છે. કયો રાગ ગાવાથી રોગ મટી જાય, અમુક અમુક રોગ પણ મટી જાય. અમુક રાગ ગાવાથી ઔષધિનું કામ કરે છે આ રાગ. બીજી રાશિનું તો મને યાદ નથી, પણ મારી એક રાશિનું મને યાદ છે કે સિંહ રાશિને માટે માલકોસ રાગ છે ને એ બહુ મહત્વનો છે. અને સિંહ રાશિ વાળાને હંમેશા માટે માલકોસ બહુ ગમે. અને જ્યારે જ્યારે કોઈને આરાધ કરવાનો આવે ત્યારે ત્યારે માલકોસ રાગ ગવાય છે. આજે ગજરાજ ભગવાનને આરાધના કરે છે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारा है. गोविंद है गोपाल अब तो जीवन हारा. हे गोविंद है गोपाल अब तो जीवन हारा है. गोविंद है गोपाल अब तो जीवन हारा. प्रभु अब तो जीवन हारा. अब तो जीवन हारा. प्रभु अब तो जीवन हारा. ओ है गोविंद है गोपाल अब तो जीवन हारा. है गोविंद है गोपाल अब तो जीवन बन है तू गयो सिंधु के किनारे. निर्विबन है तू गयो सिंधु के किनारे. है सिंधु बीच बसत ग्राह चरण लई बजाए. सिंधु बीच बसत ग्राह चरण लई बजाए. है सिंधु बीच बसत ग्राह चरण लई बजाए. सिंधु बीच बसत ग्राह चरण लई. अरे हे चार प्रहर युद्ध भयो. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे. ચાર ચાર પ્રહરો યુદ્ધ થાય છે મગર અને ગજરાજ વચ્ચે. પણ જેમ જેમ ગજરાજ છૂટવાનો પ્રયત્ન કરે મગર એને પાણીમાં વધારે ને વધારે ખેંચી જાય. આ યુદ્ધ, આ અંત સમયનું યુદ્ધ, જીવ અને કાળની વચ્ચે જે સંગ્રામ થાય છે ને એ અંત ઘડી આતુરતા. ચાર પ્રહર યુદ્ધ भयो. લઈ ગયો મझधारे. યુદ્ધ भयो લઈ ગયો મझधारे. હે આંખ કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. આંખ કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. હે આંખ કાન ડૂબન લગે
પ્રહરો છે, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થા જિંદગીના 4 પ્રહર. એમાં છેલ્લો પ્રહર એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા જ્યારે આવે ને પછી આંખ કાન ડૂબને લાગે, આંખે દેખાવાનું ઓછું થાય, કાને સાંભળવાનું ઓછું થાય, પછી પરિસ્થિતિ બહુ ભયંકર થાય, આપણે લાચાર બની જાય. કાને જ્યારે સંભળાવાનું ઓછું થાય ત્યારે ઘરમાં માથાકૂટ થાય. આપણે સાંભળતા ન હોય, બીજા ઝીણી ઝીણી વાતો કરતા હોય ને આપણને એમ થાય કે આપણી જ વાત કરે, ઓલા તો એની વાતો કરતા હોય, પણ આપણને એમ થાય કે આ મારી વાત કરે. પછી માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય, વાતમાં ઝઘડે. એટલે જ્યાં સુધી કાન સલામત છે ને ત્યાં સુધી કથા સાંભળી લેવી, જ્યાં સુધી આંખ સલામત છે ત્યાં સુધી હરિદર્શન કરી લેવા, પછી કાંઈ નહીં થાય. આંખ કાન ડૂબને લગે, કૃષ્ણ કો પુકારે. આંખ કાન ડૂબને લગે, જ્યારે આખું શરીર જ્યારે ગરકાવ થઈ ગયું પાણીમાં, અને ત્યારે ગજરાજને થયું કે હે હરી, હવે હું તારો છું બાપ, હવે મારા માટે આવા જગતના બધા સંબંધો મિથ્યા છે. શરણાગતિ જ્યારે સ્વીકારી લીધી અને ત્યારે શું કીધું? દ્વારિકા મેં શબ્દ ગયો, ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યો, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે, અને ગરુડ ઉપર સવારી કરી ભગવાન ગજરાજનો ઉદ્ધાર કરવા માટે રવાના થયા આકાશ માર્ગે. આયા ગજરાજ જોવે કે પરમાત્મા મારા માટે આવ્યા છે, મારી પાસે કાંઈ ભેટ ધરી શકાય એવું તો છે નહીં, હું ભગવાનનું સ્વાગત કઈ રીતે કરું? અને ત્યારે એ સમુદ્રમાં એક કમળનું, એ સરોવરમાં કમળનું ફૂલ ખીલેલું. ગજરાજને થયું કે ચાલ બીજું તો કાંઈ નથી, પણ આ જે કમળનું પુષ્પ છે એ ભગવાનને અર્પણ કરવું. ત્યારે સુંડદીએ પુષ્પ લઈ અને ભગવાનને અર્પણ કરે છે કે ધન્ય હો મારા નાથ, આજે મારા ઉપર દયા કરીને તમે મારી માટે આવ્યા છો. ત્યારે સુરદાસ લખે છે, સુર કહે શ્યામ સુનો અરજ હો હમારે, સુર કહે શ્યામ સુનો અરજ હો હમારે, સુર કહે શ્યામ સુનો અરજ હો હમારે, સુર કહે શ્યામ સુનો અરજ હો હમારે. अब की बेर पार करो नंद के दुलारे हो, अब की बेर पार करो नंद के दुलारे, अब की बेर पार करो नंद के दुलारे, अब की बेर पार करो नंद के दुलारे. ओ है गोविंद है गोपाल तो जीवन हारे, है गोविंद
હરિનામનો અવતાર, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ, ગળામાં વૈજયંતી માળા, પીળું પિતાંબર, માથા ઉપર મસ્તક ઉપર મુકુટ, અને હરિ અવતાર ભગવાને જ્યારે ધારણ કર્યો, એ પુષ્પની ભેટનો સ્વીકાર કરી અને ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, અને એ સુદર્શન ચક્ર સડસડાટ કરતું ગયું. જે મગરે હાથીનો પગ પકડેલો હતો એ મગરનું ધડથી માથું અલગ થઈ ગયું, અને પકડમાં જે મુખમાં જે પગ પકડેલો હતો એ હાથીનો છૂટી ગયો. ભગવાને આ કૃપા કરી દો, અને પછી તો એ હાથી ભગવાનને કહે છે કે વાહ મારા નાથ, આજે મારા જેવા દયાળુ વેગ પશુને માટે જો તમે આવ્યા હો તો હે નાથ, તારા જેવો દયાળુ આ જગતમાં કોણ હોય? ભગવાન ઈશ્વર બહુ દયાળુ છે. આપણે ભગવાનની પાસે અનેક રીતે કરાર, માતાના ઉદરમાં હોય ત્યારે એમ કહે કે હે ભગવાન, હવે મને અહીંથી મુક્ત કરતો, હું તારી ભક્તિ કરીશ. પછી જ્યારે અંત સમય આવે ત્યારે એમ કહે કે હે હરી, હવે મારી દોરી ખેંચી લે. બસ કેટલાકની ખેંચે, એની આ ભીંડલા ભીંડલા પીડા, મારી દોરી ખેંચી લે. કેટલી વાર આપણે ભગવાનની સાથે કરારે બંધાયા છીએ, છતાંય ભૂલી જાય આપણે. બસ ભૂલતા વાર નથી લાગતી. માતાના ઉદરમાં હોય ત્યારે ભગવાનની સાથે કરાર કર્યો હોય કે હે હરી, તું મને જન્મ આપીશ ને તો હું તારું સત્કાર્ય કરીશ, તારી ભક્તિ કરીશ. પછી જેવો એ બાળકનો જન્મ થાય એટલે હું આયા ને તું વા, તારે મારે કોઈ જાતનો સંબંધ નથી. બસ ભૂલાઈ ગયો. ત્યારે મહાપુરુષો જીવને ટકોર કરે છે. શું કહે છે? જો करार कीधो ए परमेश्वर ने ते, हे जीवते परमेश्वर नी साथे बोलिए बंधाणो करार कर्यो, तू भूली गयो हाव? भगवान नी सामे दगो. करार कीधो ते परमेश्वर ने, पलमा का भूली गयो हो. बंधन बांधो तने ए मायानो ने, मायानो करार कीधो ते परमेश्वर ने, पलमा ગતિએ ત્યારે પ્રભુએ છૂટો કર્યો. પરમેશ્વર ને બંધન બાંધો તે માયાનો ને
જગત માયાવતા સાથે જગત માયાવતાની સાથે તું પ્રભુને વિસરી ગયો. જગતમાં આવતાની સાથે પ્રભુને તું વિસરી ગયો. માત પિતાની એ મમતા છોડી પછી આખેડી લાડી એ લાવતા વિવાહાવસ્થા આવી પછી તારો વિવાહ થયો. પછી આખેડી લાડી એ લાવતા તું એક માંથી બે થયો. તે કરાર કીધો તે પરમેશ્વરને પલમાં ભૂલી ગયો. બંધન બાંધા એ બંધન બાંધા એ માયાના ને માયાનો પરમેશ્વરને પલમાં ભૂલી ગયો. બંધન બાંધા તને માયાના ને અનેક કરારે બંધાયા છીએ આપણે ભગવાનની સાથે, પણ એકય કરાર આપણે પૂરો નથી કર્યો. બધા અધૂરા અધૂરા. પણ અહીંયા જ્યારે ગજરાજનો ઉદ્ધાર થયો ને ત્યારે પછી ભગવાને કીધું કે માગી લે. ત્યારે ગજરાજે કીધું ઘરી હવે મારે કાંઈ માગવાનું બાકી નથી. શું માગવું? આ જગતના રૂપ રંગ રાગ બધું મેં જોઈ લીધું. આ જગતના તમામ સંબંધો મેં જોઈ લીધા. મને ખબર પડી ગઈ કે આમાં કોઈ કોઈનું નથી. હવે તો મને તમારા ચરણોમાં સમાવી લ્યો. બસ મારે હવે નથી જીવવું. ત્યારે ગજરાજે ગજેન્દ્રએ જે સ્તુતિ કરી છે અદ્ભુત સ્તુતિ છે. ગજેન્દ્ર મોક્ષની આ સ્તુતિ અંત સમય જીવાત્માની પાસે કદાચ જો એનો પાઠ કરવામાં આવે તો એને મોતનો ડર નથી લાગતો. ભગવાનના ચરણોમાં એની દિવ્ય ગતિ થાય છે. કેવી સ્તુતિ છે. માદકુ પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમો. માદકુ પ્રપન્ન વસુપાસ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમો. સ્વાંસૈન સર્વતનો મનસી પ્રતીત પ્રત્યગ્રસે ભગવતે ગ્રહતે. માદકુ પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય. મારા જેવા પશુનો ઉદ્ધાર કરવા માટે હે હરિ તમે જો દોડતા આવતા હો તો પછી હવે મારે બીજું શું જોઈ મારા નાથ? મને આવી ખબર હોત તો પહેલેથી જ તમારી ભક્તિ કરત. પણ હવે મને તમારા ચરણોમાં સમાવી દે. ભગવાને કીધું કે એ તો તને મુક્તિ મળશે, મોક્ષ મળશે અવશ્ય, પણ કાંઈક તારી ઈચ્છા હોય તો મારી પાસેથી માગ. અને ત્યારે ગજરાજે માગ્યું છે ભગવાનની પાસે. જુઓ કેટલી અદ્ભુત માગણી છે.
પશુ જેવી પશુતા ત્યાગ કરી અને જેને ભગવાનની પાસે જે માગ્યું છે ને એ આ જગતમાં કોઈ માગી ન શકે. સાહેબ શું માગ્યું? યે મામ સ્તુવન્યનાંગ પ્રતિબોધ્ય વિશાંતયે તેષાં પ્રાણાત્યે ચાહં દદામિ વિમલા તેષાં પ્રાણાત્યય ચાહં દદામિ વિમલામતિ. વિમલ એટલે પવિત્રતા, વિમલ એટલે પવિત્ર નિર્મળ, અને મતિ એટલે બુદ્ધિ. હે પ્રભુ, તમારે આપવું જ હોય તો મને નિર્મળ બુદ્ધિ આપો, બસ પવિત્ર બુદ્ધિ આપો, જેથી કરીને હું તમારા ચરણોની અંદર સમર્પિત થઈશ. કેવી અદ્ભુત માગણી છે! જો આ બધા દુઃખનું કારણ છે ને બુદ્ધિ છે. આપણી બુદ્ધિ જ આપણને બ્રહ્મમાં નાખે છે વારંવાર. એટલે ભગવાનની પાસે માગવું હોય તો નિર્મળ વિમલામ બુદ્ધિ માગો, બસ આવી માગણી કરી. ગજરાજ ની દિવ્ય તેજ પરમાત્મા સ્વરૂપની અંદર વિલીન થઈ ગયું છે. તો આ હરિ અવતાર દ્વારા ગજરાજનો ઉદ્ધાર થયો. ગજેન્દ્ર મોક્ષની કથા માત્ર હાથીની કથા નથી, તમારા અને મારા જીવનની કથા છે. જીવનના પ્રત્યેક જીવની આ કથા છે. ગજરાજ બીજું કોઈ નહીં, પણ ગજરાજ એટલે આપણે પોતે છીએ. આ તો હાથીનું એક રૂપક આપ્યું છે, બાકી ગજરાજ એ આપણે પોતે જ છીએ. અંત સમયે દરેક જીવની આ પરિસ્થિતિ આવવાની છે. માટે શરણાગતિ સ્વીકારી લેવી, બસ. દદામિ વિમલામતિ. હે હરિ, મને વિમલ બુદ્ધિ આપજે, જેથી કરી મારા જીવનની અંદર, મારા મનની અંદર, બુદ્ધિની અંદર સારા વિચારો આવે. બસ આ ગજરાજનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી રમા વૈકુંઠ બનાવ્યું, એ વૈકુંઠ નામનો અવતાર ધારણ કર્યો. ત્યાર પછી ષષ્ઠ મન્વંતરની અંદર, ચાક્ષુષ મન્વંતરમાં સમુદ્ર મંથન થયું, અને ત્યારે અનેક એમાંથી રત્નો પ્રાપ્ત થયા, અને યુક્તિથી દેવોને અમૃતપાન કરાયું. એની કથા છે. અને ત્યારે પરીક્ષિત પૂછે છે કે બાપજી, આ સમુદ્ર મંથન ક્યારે થયું, શું કામે થયું? સુખદેવજી મહારાજે કીધું કે હે રાજા, કોઈ પણ કાર્ય કારણ વગર ન હોઈ શકે. દરેક કાર્યની પાછળ એનું કારણ છુપાયું હોય છે. એટલા માટે આમાં પણ એક કારણ છુપાણું છે. માટે સાંભળ કે એક દિવસના સમયે સ્વર્ગનો અધિપતિ રાજા ઇન્દ્ર ઐરાવત હાથીની અંબાડી ઉપર બેસીને જાય છે, અને ત્યારે એમની રસ્તામાં દુર્વાસા મુનિ સામા મળ્યા છે. દુર્વાસાને થયું કે હો, સ્વર્ગનો અધિપતિ રાજા છે, એટલે રાજાનું સન્માન જરૂર થવું જોઈએ. એટલે એને ગળામાંથી પુષ્પની માળા કાઢી અને ઇન્દ્ર મહારાજને અર્પણ કરી. પણ ઇન્દ્ર તો ટોચ ઉપર બેઠેલો છે, ઊંચાઈ ઉપર બેઠેલો છે, એટલે એને અહંકાર, અભિમાન થયો. એટલે એને પુષ્પની માળા હાથીના માથા ઉપર મૂકી દીધી. હાથીએ પોતાના સ્વભાવ પ્રમાણે સૂંઢથી લઈ અને નીચે નાખી અને ઉપર પગ મૂક્યો, પગથી કચડી નાખી. આ દ્રશ્ય જ્યારે દુર્વાસાએ જોયું, મનની અંદર બહુ ક્ષોભ થયો. દુર્વાસા તો બહુ ક્રોધી હતા, એ ક્રોધ બહુ કરતા. હળાહળ ક્રોધ વ્યાપી ગયો કે હો, ઇન્દ્રએ મારી ભેટનો અનાદર કર્યો, મેં એનું સન્માન કર્યું, તો મારા સન્માનનો એને અનાદર કર્યો. હે ઇન્દ્ર, સતાને સંપત્તિની માથે બેઠેલો છો તું, આટલો બધો અહંકાર? જાઉં તને શ્રાપ આપું છું કે સ્વર્ગમાંથી તારું પતન થશે, તું ગરીબ થઈશ, દરિદ્રી થઈશ. દુર્વાસાનો શ્રાપ ઇન્દ્રને